તો રાજકોટમાં મેયર ડોક્ટર નેહલ શુક્લએ ચાર્જ સંભાળ્યો છે। ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીની જાહેરાત થઈ ચૂકી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળિયાની વરણી કરવામાં આવી તો શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખેમિયાણીની પણ જાહેરાત થઈ છે। દંડક તરીકે સંજયસિંહ રાણાની પણ વરણી કરવામાં આવી। રાજકોટના 23માં મેયર તરીકે નેહલભાઈ શુક્લના વરણી છે કરવામાં આવી છે। નેહલભાઈ, શું કહેશો, કયા કામોની પ્રાયોરિટી રહેશે અને તમારી વરણી કરવામાં આવશે, કઈ રીતના? હાલ તુરંત મેં જે વાત કરી એ મુજબ કરકસરના પગલાંની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને અપીલ કરી છે અને ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, અમારા પક્ષના અધ્યક્ષ જગદીશભાઈ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સૌએ પક્ષમાં પણ કરકસરની જ્યારે વાત કરી છે ત્યારે કોર્પોરેશનમાં કરકસરના કયા પગલાં લઈ શકાય એના માટે અત્યારે જ આ ક્ષણે ઓફિસરોની મિટિંગ બોલાવેલી છે। એની સમીક્ષા કર્યા બાદ તમને કયા પ્રોજેક્ટો મહત્વના રહેશે આપના માટે? જે ભારતીય જનતા પાર્ટીએ અમારા ચૂંટણી ઢંઢેરામાં વચનો આપ્યા છે બધા જ પ્રોજેક્ટ અમારા માટે મહત્વના છે। નેહલભાઈ શુક્લ હતા કે તેમને સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે કરકસર યુક્ત પગલાઓ છે તેમની શરૂઆત છે તે તેઓ આજથી જ કરવાના છે અને અધિકારીઓ સાથે તેઓ બેઠક છે તે બોલાવી અને તાત્કાલિક અસરથી તેની અમલવારી થાય અને જે અધૂરા પ્રોજેક્ટ છે તે પૂર્ણ કરવાની તેમની ખાતરી છે તે આપી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।